નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે મેથનો ક્લાસ જોવાનો છે તો મેથની અંદર એટલે કે ગણિતની અંદર જે પણ ટોપિક આવે છે બધા ક્લિયર કરવાના છે. જે રીતે તમને સમજણ પડે એવી રીતે જ આપણે ક્લિયર કરવાના છે. તો શું મિત્રો ધ્યાનથી સાંભળજો અને વિડીયો પૂરું જોવાનું કરશો. તો હવે આપણે આગળ વધીએ. તો એની પહેલાં આપણી ચેનલનું નામ છે માસ્ટર ઓફ એજ્યુકેશન ચેનલ છે, ઠીક છે. આપણે અંદર મેથનો આ ટોપિક જોવાનું છે. તો આપણે શું શું ભણાવીએ છીએ, શું શું આપણી સર્વિસો છે, તો એના વિશે વાત કરીએ તો મેથ છે, સાયન્સ છે, ઇંગ્લિશ છે, ઓલ કોમ્પિટિટિવ એક્ઝામ માટે છે ને સ્ટડ 9 અને 10 માટેના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસીસ તરીકે પણ કામ કરી રહ્યા છીએ. તો જેને પણ નોંધાવવું હોય તો અમને વોટ્સઅપ મેસેજ કરી શકે છે. આ રહ્યા બીજા નંબરમાં જે મારા નંબર આપેલા છે હેલો કરીને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાય, જેમાં તમને એ પીડીએફ સ્વરૂપે પ્રેક્ટિસ બીજી મળી શકે. તો ચલો આપણે હવે ટાઈમનો બરબાદ નથી કરતા, બીજાની જેમ આપણે આપણો ક્લાસ ચાલુ કરીએ છીએ. તો આપણે શું વિદ્યાર્થી આ ગોલ્ડ મેડલનું નિશાન રાખવાનો એક જ અર્થ છે. આનો અર્થ શું થાય છે કે આપણે જે તમારે ગોલ્ડ મેડલ પહેલો, બીજો તો ત્રીજો નંબર ગમે એ મેથની અંદર લાવવાનું છે. આપણને એટલું જ એક ગોલ રાખવાનું છે. તમારે એક દિવસનો ગોલ બનાવવું પડે. એ ગોલમાં તમારે આ અચીવ કરવાનો છે. તો આજે આપણો જે મેથ ઓલ ટોપિક કવરિંગ ફોર કોર્સ, યાની કે આપણે જે બધા જ ટોપિક આ કોર્સમાં કમ્પ્લીટ કરવાનું છે. સ્પેશિયલ કોર્સ ફોર ઓલ કોમ્પિટિટિવ, આનું નામ છે સ્પેશિયલ કોર્સ. કોમ્પિટિટિવ એક્ઝામ માટેના બધા જ કોર્સ કરી નાખવાના છે. આની વેલિડિટી કેટલી છે? અમુક ટીચરની વેલિડિટી 2 મંથની હોય, અમુકની 12 મંથની હોય. આપણી અનલિમિટેડ છે. તમે જેમ કહેશો એ રીતે ભણાવવામાં આવશે. અને એ આપણો આઈડી 1 છે. આ એક મેથના સિમ્બોલ છે. આ બે સિમ્બોલ વિદ્યાર્થીઓ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવા હોય છે. એક છે સિક્રેટ, એટલે કે તમારે જો મોબાઈલ ફોન, નશા और नींद और मोबाइल फोन से खूब दूर रहना पड़े છે. જો તમારે સક્સેસ મેળવવું હોય તમે ડેલીના 15 કલાક નહીં વાંચી શકતા તો કંઈ નહીં, 5 કલાક વાંચો, પણ ડેલી વાંચો, જેથી તમને ખબર પડે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ડે 1 છે. તો ડે 1ની સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ચાલો, તો બેઝિક ઓફ મેથ, બેઝિક ચલાવવું પડે. બેઝિક વગર તમે કોઈ પણ પ્રશ્ન આપી દી અને આ ધારો કે સોલ્યુશન કરતા ના આવડે તો પછી તમે શું કામના? ભલે આખું ગણિત આવડે તમે જોઈ છો. તો આટલા માટે આ બેઝિક ઓફ મેથની જરૂર પડે છે. તો a પ્લસ બી સ્ક્વેર, તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. હવે આવો નવો એક ફેર પણ આવે છે જેનું નામ છે a માઇનસ બી સ્ક્વેર. તો આનું શું આવશે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ માઇનસ સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે માઇનસ બી પ્લસ બી સ્ક્વેર આવી રીતે આવશે. આમાં જો આવું આવે તો કદી હવે જે આ છે એ સ્ક્વેર, તો એ સ્ક્વેર છે, પ્લસ તો અહીં માઇનસ છે, તો અહીં પણ માઇનસ થવું જોઈએ. પરંતુ શું? પરંતુ આપણે કોઈ પણ કિંમત હોય માઇનસનો હોય અને જો એનો વર્ગ કરીએ તો એ ધન થઈ જાય. આનું કારણ કે આને જે રીતે લખી શકાય, આને કઈ રીતે લખી શકાય? તો માઇનસ એક્સ ગુણ્યા માઇનસ એક્સ બરાબર થાય પ્લસ એક્સ. એટલા માટે કોઈ પણનો વર્ગ કરવામાં આવે ત્યારે મોટી સંખ્યા કેવી હોય છે? ધન હોય છે. જો આવી જ રીતે એટલા માટે આ જે સિમ્બોલ છે એમાં ધન આવશે. ઓકે, પછી બીજું શું છે? a પ્લસ બી સ્ક્વેર માઇનસ a માઇનસ બી સ્ક્વેર, તો 4ab છે. અને a પ્લસ બી સ્ક્વેર પ્લસ a માઇનસ બી સ્ક્વેર, તો 2a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આનો ફરક તમારે બેને યાદ રાખવાનું શું છે? માત્ર જો ડબલ નિશાની હોય તો એમ 4ab, અને જો એક પ્લસ આ તો સેમ જ આવશે, આટલું સેમ છે. કે અહીં બદલાય છે માત્ર ને માત્ર વચ્ચેનું પ્લસ. તો પ્લસ આવે તો શું કરીએ? વચ્ચે પ્લસ મૂકી દેવાનું, 2 અને એક a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આટલું તમારે યાદ રાખવાનું છે.
ચલો વિદ્યાર્થી મિત્રો, એક આનો ખૂબ જ મેન ટોપિક છે. આનો તમે પહેલાં કોમેન્ટો બતાવો. a પ્લસ બી પ્લસ સી સ્ક્વેર. ચલો આનો શું થશે? આનો શું થશે કમેન્ટમાં બોલો. ચલો બોલો વિદ્યાર્થી મિત્રો. તો આનો ફોર્મ્યુલા આવશે, પહેલાં તો 3 એ 3ના વર્ગ થઈ જશે. તો શું થશે? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. હજી પૂરું થતું નથી. પ્લસ શું મૂકવાના? 2 અને કૌંસમાં બંનેની જોડકા લેવાના, એ બી. ચલો હવે પૂરેથી હવેથી લો, બીસી પ્લસ સી સી. આટલું આવશે. તો આ જે કોન્સેપ્ટ છે તમારે યાદ રાખવાનો છે. આવા ઘણા છે. આની પ્રિપેરેશન પર તમે મૂકી દેશું. આનું કોઈ ચોક્કસ નથી, પરંતુ આવી રીતે તમે આને કરી શકો છો. ઠીક છે. આ બેઝિક છે, એને બીજગણિત કહેવાય. એને શું કહેવાય? બીજગણિત. શું કહી શકાય? બીજગણિત. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ટોપિક શું છે? તો જે ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે આપણે હિન્દીમાં આવી ગયા છે. સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે તો જે એક્સ એન માઇનસ એન एक्स एन सभी एक्स माइनस ए से पूर्ण विभक्त होता, यानी संपूर्णपणे आज बच्चे एक्स एन माइनस ए एन इस एकोणથી વિભક્ત થશે, સંપૂર્ણપણે વિભાજન થશે. एक्स माइनस ए થી સંપૂર્ણપણે વિભાજન થશે. બીજું છે एक्स एन माइनस ए एन એ एक्स प्लस ए से ત્યારે જ વિભક્ત થશે, એટલે કે વિભાજન થશે જ્યારે એ એક સમ સંખ્યા છે. એક સમ સંખ્યા. ઠીક છે. કઈ રીતે? एक्स एन माइनस ए एन जो ही माइनसની જગ્યાએ પ્લસથી થાય, પ્લસથી વિભાજન તો થશે, પરંતુ ક્યારે? જ્યારે એન એક વિષમ સમ સંખ્યા હોય. કેવી સંખ્યા? સમ સંખ્યા. एक्स एन प्लस ए एन જ્યારે પણ પ્લસની નિશાની હોય, દેખો હવે તો મને યાદ રાખવા માટે દો. જો આપણે આ જે एक्स एन माइनस ए છે, હજુ હવે જો માઇનસ આવે, માઇનસ एक्स माइनस ए આવે, एक्स माइनस ए. ઠીક છે. एक्स माइनस ए હોય ત્યારે પેલી एक्स माइनस ओ હોય ત્યારે પેલી एक्स एन माइनस ए હોય કે પછી एक्स एन प्लस ए હોય, બંનેથી સંપૂર્ણપણે વિભાજન થશે. પરંતુ જ્યારે एक्स प्लस ए હોય ને, एक्स प्लस હોય ત્યારે નિયમ બદલી જાય છે. एक्स प्लस ए હોય ત્યારે एक्स एन प्लस ए હોય ત્યારે વિષમ સંખ્યા હોવી જોઈએ, અને જો एक्स प्लस एમાં एक्स एन माइनस ए હોય ત્યારે એક સમ સંખ્યા હોવી જરૂરી છે. એ તમારે ધ્યાનમાં રાખવા જેવું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. થોડા ગોખવા પણ પડે, પરંતુ ડેલી રિવિઝન કરશો તો થઈ જશે. હવે કરણી એટલે શું? કરણી આ છે, આમાં તમારે કોઈ ધ્યાન આપવાની જરૂર નથી. આપણે આ જ ઉદાહરણ દ્વારા તમને સરળતાથી સમજાવી દઉં. ધારો કે આપણે √11 આપેલું છે. ઓકે, √11 આપેલો છે. √11 તો એ કરણી છે. કરણી છે. ઓકે, √13 આપેલું છે તો એ પણ કરણી છે. √13 આપેલું હોય તો એ પણ કરણી છે. જો √4 √9 આપેલું હોય તો એ કરણી નથી. ચલો, આનું કારણ એક જ છે કે જો દેખો વિદ્યાર્થી મિત્રો, આ કોઈ ધ્યાન √11 કોઈનો ઘન નથી, કંઈનું
વર્ગ નથી. ઓકે, તો એ કરવી છે. કોઈ પણ આની એક થિયરિકલ તમને પ્રશ્ન આપી દઉં, તો જો કોઈ પણ સંખ્યાનું કોઈ પણ વર્ગમાં આપેલ સંખ્યા કોઈ પણ વર્ગમૂળમાં આપેલ સંખ્યા વર્ગમૂળમાં આપેલ સંખ્યા કોઈનો ઘન હોય, કોઈનો ઘન કે વર્ગ હોય તો તે કર્મી નથી. આટલું તમારે ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખવા જેવું છે. કોઈ પણ વર્ગમૂળમાં આપેલ સંખ્યા હોય, કોઈનો ઘન કે વર્ગ હોય તો તે કર્મી નથી. ચલો જોઈએ, આપણે અંડરરૂટ 11 છે. અંડરરૂટ 11 કોઈનો વર્ગ નથી, કોઈનો ઘન નથી, તો એ કર્મી છે. અંડરરૂટ 13 છે, કોઈનો વર્ગ નથી, કોઈનો ઘન નથી, તો એ છે. અંડરરૂટ 4 એ બેનો વર્ગ છે, તો અંડરરૂટ 4 નું વર્ગમૂળ નીકળી શકે છે, એટલા માટે તે કર્મી નથી. હવે અંડરરૂટ 9 નથી જોવું, આપણે અંડરરૂટ જોઈએ. આપણે અંડરરૂટ 8 લઈએ તો અંડરરૂટ 8 શું છે? બેનું ઘન છે. શું છે? બેનું ઘન છે, એટલા માટે કર્મી નથી. કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો જો વર્ગમૂળ કે ઘનમૂળ નીકળતો હોય તો એ કર્મી નથી. જો કોઈ પણ સંખ્યા હોય એનો જો વર્ગમૂળ નીકળતો હોય કે ઘનમૂળ નીકળતો હોય એ સંખ્યા કર્મી નથી. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે નીચે નોટ આપેલી છે, એક નીચે નોટ આપેલી છે, ખૂબ જ અગત્યની છે. તો કે प्रत्येक अपरिमेय संख्या का करना होनी आवश्यक नहीं. जैसे पाई परिमेय संख्या है परंतु कर्मी नहीं. पाई एक पर એવું નથી હોતું કે જે અપરિમેય સંખ્યા હોય એ કર્મી જ હોય. પાઈ એક અપરિમેય સંખ્યા છે પરંતુ એ નથી મિત્રો કર્મી નથી. કર્મી નથી. તો હવે આપણે જોઈએ પછી આપણું છે ડિગ્રી ઓફ પોલાનોમિકલ. ડિગ્રી ઓફ પોલાનોમિકલ યાની સૌથી મોટી વાત છે. કોઈ પણ પદમાં આવેલી સૌથી મોટી એ પદની ઘાત કહેવાય. એટલે એક્ઝામ્પલ તરીકે તમે જોઈએ હવે તો 3x² + x5 તો આનું શું આવશે? ઘાત કેટલી? આપણને કામ કરી તો આમાં x² એક તો x² છે અને એક x5 છે. તો સૌથી મોટી ઘાત કઈ? 5. કોઈક વિદ્યાર્થી મિત્રો પ્લસ કરશે, નથી કરવાની, માત્ર ને માત્ર 5 જ જવાબ આવશે. હવે આ પ્રશ્ન કઈ રીતે હશે? નીચેના પદોમાંથી એસમ કઈ રીતે આવશે? નીચેના પદમાંથી પદની ઘાત શોધો. કે છે 3x9 + 8x7 + 6x11 અને બીજે 13x4 + x8. તો જે આ એ ઓપ્શન છે 8નું, તો આની ઘાત કેટલી થશે? બોલો. તો આમાં તમને દેખાઈ રહી છે 11 ઘાત મોટી છે, તો આનો આન્સર 11 ઘાત થશે. ચલો આની ઘાત કેટલી થશે? 8 ઘાત દેખાઈ રહી છે, તો 8 ઘાત થશે. ઓકે, આટલું જ છે.
લાઇનર પોલિનોમિયલ. એ લાઇનર એટલે આનો અર્થ થાય છે રેખી, અને પોલિનોમિયલ એટલે કે ઘાત, બહુપદ. શું થાય રેખી બહુપદ એટલે કે કોઈપણની ઘાત, કોઈપણની મહત્તમ ઘાત કેટલી થવી? 1 થવી જોઈએ. દાખલા તરીકે 3x + 8x + 9, 4x + 6x + 7, 3x + 8 x + y. કોઈ પણ કેટલી ઘાતો છે? આની અંદર એક જ ઘાત છે. કોઈ પણ એક્સ આપેલું હોય તો એની શું થઈ જાય? એક્સની ઘાત બને. તો અહીં એક એક્સ છે, આની કેટલી છે? એક ઘાત છે. આની કેટલી છે? એક ઘાત છે. આની કેટલી છે? એક ઘાત છે. આની કેટલી છે? એક જ ઘાત છે. કોએડિટિકલ પોલિનોમિયલ. કોએડિટિકલ જો એની ઘાત, જો કોઈની ઘાત 2 હોય, મહત્તમ ઘાત કેટલી આપેલી હોય? 2. મહત્તમ ઘાત કેટલી હોય? કોઈ પણ પદની મહત્તમ ઘાત 2 હોય. આપણે ખબર એક જ સ્વરૂપ આવે છે, ax² + bx + આવી રીતે હોવું જોઈએ. 3x² + 4y, 3x² + 4y² + 8. તો આપણે બે બની છે. 3 4x² + 5y² + 8 જેવી આ પણ દ્વિપદી છે. 3x² આ એક દ્વિપદી છે. 4x² + 5 આપણે દ્વિપદી છે. તો આટલું તમારે જોવાનું છે. ચલો હવે એક વખત રિવિઝન કરી નાખીએ. તો બેઝિક ઓફ મેથમાં પહેલું જ પ્રશ્ન આવે છે a + b². તો a² + 2ab + b², a + b² a - b² તો બરાબર 4ab. a + b² ઇન્ટિગ્રેટેડ પ્લસ ઇન્ટિગ્રેટેડ કૌંસમાં a - b² બરાબર 2 કૌંસમાં a² + b² a - b² બરાબર a² + 2 - 2ab + b² a + b + c. ત્રણ કોઈ સંખ્યા આપેલી હોય એનું બ્રેકેટ કરી અને ઉપર ઘાત આપેલી હોય તો 3/3નો વર્ગ પ્લસ 2 પછી કૌંસમાં ab + bc + ca. આ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ તમારે ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવા છે. એ તૈયાર કરી નાખજો. કર્નીના આ નિયમો તમને આ આપણે સમજાવી તમને ખબર ન પડે તો કોમેન્ટમાં ફરીથી લખજો, ફરીથી આપણે બતાવી નાખશું. કમેન્ટ જરૂર કરજો, લાઈક કરજો એટલે મને થોડું મોટિવેશનલ મળે. પછી ડિગ્રી ઓફ પોલિનોમિયલ એટલે કે જે બહુપદ આપેલું હોય, પદ આપેલું હોય એની ઘાત કેટલી એ શોધવા માટેનો ટોપિક છે. તો આટલું તમારે ધ્યાનમાં રાખવું છે. હવે આપણે એક પ્રશ્ન લઈએ છીએ. નીચે આપેલા પ્રશ્નમાં હોમવર્કમાં કરીને આપવાનું છે. કોમેન્ટમાં એનું આન્સર બતાવવાનું છે. પહેલો પ્રશ્ન છે, નીચેના પદના ઘાત શોધો. ઘાત શોધો. એ છે, ચલો એ છે 3x² + 5x y, b છે 9x8 + 7y6 + 9, c છે 7x2 + 3x.
ક્વેશ્ચન નંબર 2 છે નીચેના પદ રેખીય છે કે નહીં, રેખીય અને બહુપદમાં વર્ગીકૃત કરો. અહીં છે 3x plus 4y 9x square plus 8y plus 7 3x plus 5y plus minus 8z plus 3 d છે 3x ની 4 ઘાત plus 5y ની 2 ઘાત plus 6 રેખીય બહુપદ રેખીય અને દ્વિ અને બહુપદ અને બહુપદમાં પણ વર્ગીકૃત એ છે બહુઘાતીય દ્વિઘાતીય બહુઘાતીય 7x વર્ગ 8y નો વર્ગ પ્લસ 9. તો હવે જે આપણો ક્લાસ છે એ પૂરો થઈ ગયો. તમે જે ક્વેશ્ચન પૂછ્યા છે એ તમારે આન્સર ક્યાં આપવાનું છે? કમેન્ટ બોક્સ. તમને આની પીડીએફ ક્યાં મળશે? તો પીડીએફ મળશે આપણી ટેલિગ્રામ ચેનલ છે ઓલ પીડીએફ ડિવિયર ઓનલી ધ માસ્ટર ઓફ એજ્યુકેશન કરીને આપણી ટેલિગ્રામની ચેનલ છે. એનો લોગો આ રહ્યો અને જો એની ન મળે તો આ રહ્યો QR કોડ તમે સ્કેન કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા મિત્રો જે તમે ચેનલને એક વખત લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, તો એ તમે અમને ગુરુદક્ષિણા સ્વરૂપે આપી રહ્યા છો. આટલું તમારે કરવાનું તો બને જ છે, તો આટલું કરશું. હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં તમને હજી પણ બેઝિક શીખડાવશું. 4 થી 5 ડેઝ આપણું શું ચાલશે? બેઝિક ચાલશે. એમ પછી આપણે કશું વિચારશું. તો બેસ્ટ ઓફ લક, તૈયારી કરતા રહો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા સાથે. ગુડ ઇવનિંગ.